તો ભારે વરસાદના કારણે ગીર સોમનાથની નદીઓ છલકાઈ રહી છે અને એ બધા વચ્ચે માણસો પરેશાન થઈ રહ્યા છે, પશુઓ તણાતા પણ આપે જોયા, પણ હવે જંગલના જાનવરો પણ આ વરસાદી આફતથી બચી નથી શક્યા અને એનો પુરાવો સામે આવ્યો છે વેરાવળની એક નદીમાં કે જ્યાં નદીમાંથી દીપડો પસાર થતો દેખાઈ રહ્યો છે। દીપડો જીવ બચાવી અને નીકળ્યો છે। આ વિડીયો ઉંબા ગામનો હોવાનું કહેવાય રહ્યું છે કે જ્યાં દેવકી નદીની અંદર દીપડો ફસાયો હતો અને દીપડો ત્યાંથી નદી પાર કરતો દેખાઈ રહ્યો છે અને ત્યારબાદ એ જંગલ વિસ્તારની અંદર જતો દેખાઈ રહ્યો છે। આ દીપડો પોતાનો જીવ બચાવતો દેખાઈ રહ્યો છે અને દીપડાની વસ્તી જે વધી રહી છે શહેરી વિસ્તારની અંદર પણ આટાફેરા દેખાતા હોય છે, ત્યારે જાનવરો ઉપર પણ આ મેઘ તાંડવની અસર દેખાઈ રહી છે। વેરાવળમાંથી પસાર થતી દેવકા નદી એક તરફ કાંઠા તોડી અને શહેરની અંદર ઘૂસી રહી છે, લોકોના ઘરમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે અને બીજી બાજુ વેરાવળના ઉંબા ગામ નજીક આ જ દેવકા નદીમાંથી એક દીપડો પસાર થતો દેખાયો હતો। ભારે પૂરના કારણે અહીંયા આપણે જાનવરો અત્યાર સુધી પશુઓ તણાતા જોયા છે, ગાયો તણાતી જોઈ, ભેંસો તણાતી જોઈ અને હવે જંગલના રાની પશુઓને પણ આ મેઘ તાંડવની અસર થતી દેખાઈ રહી છે। દીપડો જીવ બચાવતો દેવકા નદીમાં દેખાયો।